ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। સૌનો સાથ અને સૌનો વિકાસ થકી આ રથ ભારતના ગામે ગામ પહોંચાડવા બદલ મોદી સાહેબનો આભાર વ્યક્ત ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કર્યો। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલા સમારોહમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સહાય કીટ, આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજનાની ચાવી સહિતના લાભો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સૌનો સાથ અને સૌનો વિકાસ થકી આ રથ ભારતના ગામે ગામ પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો। તેમજ ઘર આંગણે મોદી સરકારની ગેરંટીવાળી ગાડી આવી છે ત્યારે પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય એની તાકેદારી રાખી લોકોને લાભ લેવા અપીલ કરી હતી। રથ દ્વારા ગામમાં કુલ 498 જેટલા લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી, જેમાં 8 લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 8 લાભાર્થીઓને નવા કનેક્શન માટે KYC લેવાની કામગીરી કરવામાં આવી હતી। ઉપરાંત ટીબીના 9 દર્દી અને 48 દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા તેમજ 408 લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા। આ રથ દ્વારા સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ તથા કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી। ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્ફલેટ થકી સરકારની સિદ્ધિઓ તથા ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાણપુર ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામ અગ્રણીઓએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રેરણા પૂરી પાડી હતી।